હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભણીશું ચેપ્ટર 2 ના અગત્યના સૂત્રો કે જે તમને બોર્ડની એક્ઝામમાં, ગુજકેટની એક્ઝામમાં કે નીટ અને જેડબલઈ ની એક્ઝામમાં એમસીક્યુ ગણવા માટે તેમજ દાખલાઓ ગણવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો આ વિડીયોને આખો જોજો અને આમાં તમામ સૂત્રો તમે તમારી નોટમાં ઉતારી લેજો. ઓકે, ચલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 ની શરૂઆત થાય છે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાથી. ઓકે, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. તો કોઈ એક બિંદુ P પાસે વાત કરી હોય તો વિદ્યુત સ્થિતિમાન લખાશે VP માઇનસ સંકલન E ડોટ dl. ક્યાંથી ક્યાં વીજભાર લાવવો છે? અનંત અંતરેથી P બિંદુએ. ઓકે, અહીંયા P બિંદુ આવે અથવા તો અંતરની લિમિટ પણ લખી શકાય. ઓકે, આ જ રીતે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં A થી B સુધી લઈ જવું હોય તો કાર્ય શું આવે? અથવા તો જરૂરી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આવશે W અથવા તો U નું માઇનસ ઇન્ટિગ્રેશન. વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે? A થી B. તો A પોઈન્ટ નીચે આવશે અને B પોઈન્ટની લિમિટ ઉપર આવશે. આગળ Q આવશે, અહીં લખીશું E ઇન્ટુ dl. ઓકે, પરંતુ તમે જુઓ, જો આપણે આ Q ને આગળ લખીએ અને બ્રેકેટમાં આવું લખી દઈએ કે સંકલન A થી B. ઓકે, E ડોટ dl. તો મિત્રો આનો અર્થ શું થાય? આ છે A અને B બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય. ઓકે, જે લખાશે Q ઇન્ટુ VB માઇનસ VA. ટૂંકમાં તમે જો કોઈ વિદ્યુત ભારને A બિંદુથી B બિંદુએ લઈ જાઓ છો તો એ વિદ્યુત ભારને A થી B બિંદુએ લઈ જવા માટેનું કાર્ય અથવા જરૂરી ઉર્જા Q ઇન્ટુ બ્રેકેટ VB માઇનસ VA, જ્યાં VA A બિંદુ પાસેનું સ્થિતિમાન હશે અને VB B બિંદુ પાસેનું સ્થિતિમાન હશે. ક્લિયર? ઓકે સર, અનંત અંતરેથી વીજભારને લાવવો હોય તો અનંત અંતરેથી વિદ્યુત ભારે લાવવો હોય તો કોઈ બિંદુ P પાસે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, અહીં આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ છીએ. ઓકે, તો આવા કિસ્સામાં શું થશે? UP. ઓકે, વીજભારને ક્યાંથી લાવવો છે? આપણે અનંત અંતરેથી લાવવો છે. કયા બિંદુએ લાવવો છે? P બિંદુએ. ઓકે, અહીંયા શું આવશે? E ડોટ dl. પણ હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, આ Q ને આગળ લખો, અહીં બ્રેકેટ બનાવો તો માઇનસ ઇન્ફિનિટી ટુ P E ડોટ dl. આ સૂત્ર કેવું છે? ઉપરના સૂત્ર પ્રમાણે છે. તો આને આપણે VP કહી શકીએ, Q ઇન્ટુ VP. ટૂંકમાં સ્થિતિમાન ધરાવતા બિંદુ P પાસે આપણે કોઈ વીજભાર Q ને લાવવો હોય તો જરૂરી કાર્ય U Q ઇન્ટુ VP થશે. આ કાર્ય H ઉર્જા અને ઉર્જા H કાર્ય. ઓકે, તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ આવે છે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. રેખા સંકલન, તો જો નામ જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, તો નામમાં જ ગુણ હશે, સંકલન કરવાનું છે. ઓકે, રેખા સંકલન E ડોટ dl એટલે કે આ લાઈન ઇન્ટિગ્રલ એટલે રેખા સંકલન. નિશાની માઇનસ આવશે. જે બે બિંદુ વચ્ચે સંકલન કરવું હોય તેની લિમિટ લખો. દાખલા તરીકે આપણે A થી B બિંદુ વચ્ચે લિમિટ છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુ A અને B વચ્ચે સંકલન કરવું છે તો માઇનસ A ટુ B E ડોટ dl. ઓકે, સારું, ચલો ફટાફટ નોટ કરી લો, આગળ વધીએ. લખતા રહેજો. MCQ ગણવામાં ખૂબ જ સરળતા પડશે, દાખલા ગણવામાં પણ ખૂબ જ સરળતા પડશે. ચલો, હવે આવશે બિંદુવત વિદ્યુત ભાર
ક્યુ ને લીધે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન. ધારો કે તમને અહીંયા કોઈ વીજભાર ક્યુ આપેલો છે, બરાબર, અને એનાથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે તમારે સ્થિતિમાન શોધવું છે. તો સૂત્ર થશે વી પી કે ક્યુ બાય આર. મિત્રો અહીં યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? ઓકે સર, આ તો થઈ ગયું એક વીજભાર માટે. પરંતુ બે વીજભાર હોય તો, ધારો કે બે વીજભારો Q1 અને Q2 થી અનુક્રમે R1 અને R2 અંતરે આવેલા બિંદુ P પાસે, મતલબ કે વિદ્યાર્થી મિત્રો આ P બિંદુ Q1 થી R1 અંતરે છે અને Q2 થી R2 અંતરે છે. આવો કોઈ દાખલો હોય તો સૂત્ર શું બનશે? V બરાબર V1 વત્તા V2, એટલે કે K Q1 બાય R1 વત્તા K Q2 બાય R2, જેને વિદ્યુત સ્થિતિમાન માટે સંપાત પ્રમાણનો સિદ્ધાંત પણ કહેવાય. જો ત્રણ વીજભાર હોય તો કોઈ વાંધો નહીં, ત્રીજું સૂત્ર લગાડી દો, પ્લસ K Q3 બાય R3. ઓકે, ક્લિયર છે? સારું, ચલો લખી કાઢો. નેક્સ્ટ લખતા રહેજો અથવા સ્ક્રીનશોટ લેતા રહેજો. ક્લિયર? સારું. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે વિદ્યુત ડાયપોલના લીધે. વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન. ધારો કે આપણી પાસે આ એક વિદ્યુત ડાયપોલ છે જેમાં માઇનસ ક્યુ વીજભાર છે ને પ્લસ ક્યુ વીજભાર છે. આ તેની અક્ષ છે. હવે ઉદ્ગમ બિંદુથી થીટા ખૂણે આવેલા કોઈ બિંદુ પાસે આપણે શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ P નો સ્થાન સદિશ ધારો કે R છે. ઓકે, હવે જો R અને ડાયપોલની દિશા વચ્ચેનો ખૂણો થીટા છે તો આ સ્થિતિમાં સ્થિતિમાનનું સૂત્ર આવશે V બરાબર KP cos થીટા અપોન R સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો કે V ચલે છે 1/r². ભૂલ ના કરતા. બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન એ r ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જ્યારે ડાયપોલ માટે સ્થિતિમાન એ r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કદાચ MCQ VSQ આવે કે ભાઈ અક્ષ પરના બિંદુએ, જો અક્ષ પરના બિંદુએ તમને વાત કરી હોય તો સમજી લેજો કે આ જે થીટા છે ને એ 0 થશે, કારણ કે અક્ષ પરનું બિંદુ તો અહીંયા પણ હોઈ શકે ને અહીંયા પણ હોઈ શકે. ક્લિયર? આ છે અક્ષ, ડાયપોલની અક્ષ. તો એ પ્રમાણે આપણે થીટા લખવા પડશે 0 ડિગ્રી. જો થીટા 0 હશે તો V શું આવશે? KP અપોન R². ક્લિયર? આ સ્થિતિમાન પ્લસ અથવા ઋણ ગમે તે હોઈ શકે. અને જો વિષુવરેખા પરના બિંદુએ વાત કરી હોય તો થીટા 90 લેવો પડશે. આપ સૌ જાણો છો કે cos 90 કેવો થશે? 0. તો V નું મૂલ્ય કેવું આવશે? 0. ક્લિયર? ચાલો ફટાફટ નોટ ડાઉન કરી લો. आगे बढ़ते हैं. હવે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બે વીજભારો Q1 અને Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ઓકે, અહીં લખીશું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે. આપણે આ થિયરી ભણ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સૂત્ર શું સાબિત કર્યું હતું આપણે? U બરાબર U12. ઓકે, શું થાય? K Q1 Q2 બાય R12. અહીંયા R12 શું છે? તો R12 ધારો કે આપણી પાસે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે બે વીજભારો આપેલા હોય, બરાબર, અનુક્રમે R1 સ્થાન સદિશ ધરાવતા સ્થાને અને બીજો હોય R2 સ્થાન સદિશ ધરાવતા સ્થાને. તો બંને વચ્ચેનું અંતર હશે R12 વડે દર્શાવાશે. ક્લિયર? તો એ છે R12. ઓકે, હવે જો બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં તમારે આ સૂત્ર લખવું હોય
તો યાદ રાખો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હોય તો આપણે જે તે બિંદુએ સ્થિતિમાન પણ મળે. જેમ કે આ બિંદુ છે એ આખું આ તંત્ર બાહ્ય ક્ષેત્રમાં હોય. ધારો કે આપણે દોરી લઈએ બાહ્ય ક્ષેત્ર, બરાબર. અને હવે આપણી પાસે જે Q1 વીજભાર છે એ Q1 ને લાવવા માટે આપણે કંઈક કાર્ય કર્યું હતું, બરાબર. એ કાર્ય શું થાય? Q1 VR1 થાય. ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું. અને અહીંયા પણ આપણે કાર્ય કરવું પડ્યું હતું. કયું હતું એ? Q2 VR2 ક્લિયર. અને પછી આ કાર્ય આવશે જે આપણું સ્થિતિ ઉર્જા છે. તો મિત્રો આ કન્ડિશનમાં સૂત્ર શું બને? સૂત્ર બનશે U બરાબર Q1 VR1 વત્તા Q2 VR2 ઓકે વત્તા K Q1 Q2 બાય R12. યાદ રાખજો, ઉદાહરણમાં આપણે આનો ઉપયોગ કરવાના છીએ. ક્લિયર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો U બરાબર Q1 VR1 વત્તા Q2 VR2 વત્તા K Q1 Q2 બાય R12. ઓકે, ચાલો, ક્લિયર છે? ઓકે, હવે વાત કરીએ વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઉર્જા. ઓકે, તો વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ સૂત્ર છે U બરાબર -P ડોટ E એટલે -PE cos થીટા, જ્યાં થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે. ઓકે, હવે જો અહીં જો થીટા બદલાઈ જાય, ટૂંકમાં થીટા આપણે 0 ડિગ્રી લઈ લઈએ, બરાબર. જો થીટા 0 ડિગ્રી હોય તો cos 0 ની વેલ્યુ 1 આવે એટલે U શું મળશે? -P into E. ચલો થીટા તમે 90 ડિગ્રી લેશો તો થીટા 90 હોય તો cos 90 0 થાય, U શું આવશે? 0. થીટા 180 હોય તો શું આવે? જો થીટા 180 ડિગ્રી હોય તો અહીં -1 આવે અને માઇનસ પ્લસ, U બરાબર +PE. પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમને મહત્તમ સ્થાયી અવસ્થા અને મહત્તમ અસ્થાયી અવસ્થાનો ખ્યાલ હોવો જોઈએ, જેને સમજીએ. ધારો કે આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, જમણી બાજુની દિશામાં છે. ક્લિયર. ડાયપોલ આપણી આ પ્રમાણે છે -Q થી +Q. ડાયપોલની દિશા પણ આ જ છે, આ ડાયપોલની દિશા. પણ ડાયપોલ અને ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. ઓકે, ડાયપોલ અને ક્ષેત્ર બંને એક જ દિશામાં છે, મતલબ થીટા કેવો થઈ ગયો? 0. ઓકે, થીટા 0. હવે જો અહીંયા બાહ્ય ક્ષેત્રનો ધન ભાર હોય અને અહીંયા બાહ્ય ક્ષેત્રનો ઋણ ભાર હોય, આ ઋણ ને ધન વચ્ચે આકર્ષણ થાય એટલે આ લોકો સ્થાયી રહેશે. તો આ જે સ્થિતિ આવી એ છે આપણી મહત્તમ સ્થાયી સ્થિતિ. આનાથી ઊંધું વિચારો કે જો આપણે માઇનસ અહીંયા રાખીએ, અહીંયા પ્લસ રાખીએ અને અહીંયા માઇનસ. ઓકે, તો શું થાય? તો ડાયપોલની દિશા એ બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધમાં છે એટલે 180 ડિગ્રી બને. તો આ જે સ્થિતિ આવશે એ થશે મહત્તમ અસ્થાયી સ્થિતિ. ક્લિયર. તો મહત્તમ સ્થાયી અને અસ્થાયી માટે ખાસ આપણે નોંધ કરીશું કે જો થીટા 0 ડિગ્રી હશે તો મહત્તમ સ્થાયી અવસ્થા અને થીટા 180 હોય તો મહત્તમ અસ્થાયી અવસ્થા. મતલબ કે ડાયપોલ અને ક્ષેત્ર બંને સમાંતર હોય, ડાયપોલ અને ક્ષેત્ર બંને સમાંતર હશે એક જ દિશામાં તો મહત્તમ સ્થાયી અવસ્થા મળશે, અને વિરુદ્ધમાં હશે તો મહત્તમ અસ્થાયી હશે. હવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને થીટા 1 થી થીટા 2 કોણે પરિભ્રમણ કરાવવા જરૂરી કાર્ય અથવા ઉર્જા, તો મિત્રો એનું સૂત્ર બનશે W બરાબર U PE cos થીટા 1 માઇનસ cos થીટા 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમામ સૂત્રોની ચર્ચા આપણે આપણી થિયરીના એન્ડમાં કરતા હોઈએ છીએ. કોઈ પણ થિયરી તારવતા હોઈએ પછી આપણે નોંધ લખવાની ટેવ છે, બરાબર. એ નોંધને પણ તમે ભેગી કરો તો આ સૂત્રનો લેક્ચર બને. ઓકે, જો તમે આ વિડીયોમાં પહેલી વાર જોતા હોય, તમારે તમામ થિયરી શીખવી હોય તો આપણી ચેનલ ઉપર તે અવેલેબલ છે, જોતા રહેજો. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો. ડન.
ઓકે, ઘણા બધા સૂત્રો હોય છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે અહીં એવા સૂત્રોને લખવા છે કે જે ખૂબ જ જરૂરી હોય અને સૌથી મહત્વના, જે આપણને ઉપયોગી પણ બને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવી જઈએ છીએ બીજા વિભાગ તરફ. બીજો વિભાગ એટલે કેપેસિટરનો વિભાગ. ઓકે, તો કેપેસિટરમાં આપણે વાત કરી છે કેપેસિટન્સની. તો કેપેસિટન્સના કેટલા પ્રકારો? ઓકે, પહેલું સૂત્ર છે C બરાબર Q બાય V. જ્યારે તમને વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપ્યું હોય એટલે આ સૂત્ર વાપરી દેવાનું. C બરાબર 4 પાઈ એપ્સિલોન 0 R. આ ક્યારે વપરાય? R ત્રિજ્યાના ગોળા માટે અથવા કોઈ પણ ગોળીય વસ્તુ માટે વાપરી શકાય. C બરાબર 4 પાઈ એપ્સિલોન 0 R. ઓકે, C બરાબર એપ્સિલોન 0 A બાય D. આ ક્યારે વપરાય? તો આ વપરાય સમાંતર પ્લેટ કેપેસિટર માટે. મિત્રો ક્યારે વપરાય? સમાંતર પ્લેટ કેપેસિટર માટે, જ્યાં A શું છે? પ્લેટોનું ક્ષેત્રફળ છે અને D પ્લેટો વચ્ચે અંતર છે. ઓકે સર, હવે આપણે કેપેસિટરની જે બે પ્લેટો હોય છે એના વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક મૂકીએ તો શું થાય? તો જો ડાઈ ઇલેક્ટ્રિકની હાજરીમાં, વિદ્યાર્થી મિત્રો, ડાઈ ઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ જે નવું થશે એ કે ગણું થશે. તો C ડેશ બરાબર CK, અને નવું ક્ષેત્ર મળશે ને એ કેમાં ભાગનું થશે. ઓકે, આ પણ આપણે સાબિત કરેલું જ છે, તો આને પણ આપણે નોંધ કરીએ. યાદ રાખજો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકીએ અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતો કોઈ પણ પદાર્થ મૂકીએ તો કેપેસિટન્સ કે ગણું થશે અને વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે. ઓકે, डन. चलिए आगे बढ़ते हैं. હવે આવે છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર. તો ઉર્જાનું પહેલું સૂત્ર લાડકું સૂત્ર હાફ CV સ્ક્વેર, બધાને ખબર છે, હાફ CV સ્ક્વેર. બીજું QV બાય 2 અને ત્રીજું Q સ્ક્વેર બાય 2C. ક્લિયર? અને ઉર્જા ઘનતાની વાત કરીએ તો ઉર્જા ઘનતાનું સૂત્ર ρe હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. એ તમને ખ્યાલ હોવો જોઈએ C ને શું કહેવાય? કેપેસિટન્સ કોઈ પણ સૂત્ર માટે. Q શું છે? વિદ્યુત ભાર છે. ઓકે, E ને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. અને E ને તો આપણે જાણીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, ચલો, शून्यावकाशनी परमिटिविटी. ओके, चलिए आगे बढ़ते हैं. नेक्स्ट, હવે વાત કરવી છે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની. કેપેસિટરના કેપેસિટરો શ્રેણીમાં હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કેપેસિટરો શ્રેણીમાં હોય તો કેવું જોડાણ હોય જરા જોઈ લો. કેપેસિટરો જ્યારે શ્રેણીમાં હોય તો આ પ્રમાણે જોડાણ હશે. અહીં આપણે માત્ર બે કેપેસિટરની વાત કરીએ તો સમતુલ્ય કેપેસિટન્સ 1/CS, S મતલબ સિરીઝ, 1/C1 વત્તા 1/C2. આનું તમે સાદુરૂપ આપો ને તો C બરાબર C1 C2 બાય C1 પ્લસ C2. ઓકે, આપણે બોલશું ગુણાકાર છેદમાં સરવાળો. શું બોલીશું? ગુણાકાર છેદમાં સરવાળો. આ તૈયાર કરી નાખો. ચલો, બે સમાન કેપેસિટરો શ્રેણીમાં. જો બે સમાન કેપેસિટરો શ્રેણીમાં હોય તો કેપેસિટરો સમાન છે મતલબ કે કેપેસિટન્સ પણ કેવા હશે? સમાન હશે. તો અહીં તમે C મૂકો તો CS શું થશે? C ઇન્ટુ C, C સ્ક્વેર અપોન 2C. તો C સ્ક્વેર બાય 2C કરશો તો C બાય 2. ક્લિયર? ટૂંકમાં C S શું આવશે? C બાય 2. સર, હવે N હોય તો જો N સમાન કેપેસિટરો શ્રેણીમાં હોય તો શું કરશો? તો CS C બાય N શું આવશે? C અપોન N. વિદ્યાર્થી મિત્રો, એક વાત નોંધવા જેવી છે કે જ્યારે તમે
કેપેસિટરોનું શ્રેણી જોડાણ કરો છો તો સમતુલ્ય કેપેસિટન્સમાં ઘટાડો થાય છે. એટલે તમને જ્યારે મિનિમમ કેપેસિટન્સ મેળવવું હોય તો તમારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવા પડે. ઓકે, તો અહીંયા લખી જ નાખું છું કે સી મિનિમમ મેળવવા માટે જે કેપેસિટરો છે એ શ્રેણીમાં જોડવા. ઓકે ઓકે, then take a screenshot और make a note. हो गया. आगे अब क्या आएगा सर? अब आएगा कैपेसिटर का समांतर जोड़ाण. चलो, कैपेसिटरोનું समांतर જોડાણ. સર સ્પેલિંગ મિસ્ટેક. કેપેસિટરો આમ ના આવે, કેપેસિટરો તો આમ આવે, દીર્ઘ આવે. ઓકે, લખાઈ ગયું. ચલો બેટા, બે કેપેસિટરો સમાંતરમાં, બે કેપેસિટરો સમાંતરમાં, બે કેપેસિટરો સમાંતરમાં C1 C2. તો સમાંતરને અંગ્રેજીમાં પેરેલલ કહેવાય, તો આપણે સંજ્ઞા CP લખીશું, C1 પ્લસ C2. ઓકે, બે સમાન કેપેસિટરો સમાંતરમાં, એટલે બે સમાન છે તો C1 C2 बराबर C લખાય. અહીંયા મૂકો CC, तो CP क्या मिलेगा? 2C. ओके, चलो आगे बढ़ते हैं कि भाई बे नहीं, હવે n સમાન કેપેસિટરો સમાંતરમાં હોય તો શું થશે? જો બે કેપેસિટરો સમાંતરમાં હતા, સરખા હતા, તો CP 2C આવ્યું. અહીંયા CP આવશે NC. શું આવશે? NC. જ્યારે n સમાન કેપેસિટરો સમાંતરમાં હોય તો કેપેસિટન્સ બનશે CP બરાબર NC. અહીં નોંધ કરો કે જ્યારે તમે એકથી વધારે કેપેસિટરોને સમાંતરમાં જોડો છો તો શું થાય છે? તો ભાઈ કેપેસિટન્સમાં વધારો થાય, જોઈ શકાય. મતલબ કે જો તમારે C મેક્સિમમ મેળવવું હોય તો મહત્તમ કેપેસિટન્સ મેળવવા માટે આ જે કેપેસિટરો છે એને સમાંતરમાં જોડવા. તેમાં જોડવા? સમાંતરમાં જોડવા. ઓકે, ખાસ આ સૂત્ર પણ નોંધ કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું કે જ્યારે કેપેસિટરની પ્લેટો વચ્ચે આપણે ડાઈ ઇલેક્ટ્રિક મૂક્યું હતું, કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક મૂક્યો હતો ત્યારે આપણને કેટલાક સૂત્ર, નાના નાના સૂત્રો બાય પ્રોડક્ટ તરીકે મળ્યા હતા. ઓકે, જરા એ સૂત્રની આપણે ચર્ચા કરવી છે. એ નાના નાના સૂત્ર જે આપણને બાય પ્રોડક્ટ તરીકે મળ્યા હતા એ સૂત્ર. ઓકે, તો જુઓ, પહેલું સૂત્ર કે K ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ ઈ. આ જે કાઈ ઈ છે શું છે? એ છે વિદ્યુત સસેપ્ટિબિલિટી. કેવી લીટી? વિદ્યુત સસેપ્ટિબિલિટી. આ સસેપ્ટિબિલિટી આવી ક્યાંથી? ભાઈ આપણને ખબર છે કે જે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જ્યારે આપણે તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, બરાબર, એટલે કે ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો જે ડાયપોલ મોમેન્ટ ડેવલપ થાય છે તે વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે. અને અહીં સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો આપણી પાસે અચળાંક સ્વરૂપે આપણે ε0 અને કાઈ ઈ મૂકીએ, બરાબર. તો આ છે સૂત્ર. અહીં જે XE છે અને કાઈ ઈ વંચાય, કાઈ ઈ જે છે વિદ્યુત સસેપ્ટિબિલિટી, એ માધ્યમનો ગુણધર્મ દર્શાવતું હોય છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રથી અહીંયા પહોંચી જાઓ કે એને શું કહેવાય? એપ્સિલોન બાય ε0. ઓકે, અહીં આવશે 1 પ્લસ કાઈ ઈ. ક્લિયર છે? ઓકે, તો એપ્સિલોન શું થાય? એપ્સિલોન ઇક્વલ ટુ ε0 ઇન્ટુ 1 પ્લસ કાઈ ઈ. આ સૂત્ર પણ આપણે લખી શકાય. હવે એપ્સિલોન બાય ε0 ને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય અને એપ્સિલોન આર પણ વંચાય. શું વંચાય? એપ્સિલોન આર. ઓકે, તો એપ્સિલોન આર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એપ્સિલોન આર, ફરી પાછું આને એપ્સિલોન આર કહી દઈએ. એપ્સિલોન આર, નોટ મ્યુ. એપ્સિલોન આર તો શું થશે? 1 પ્લસ કાઈ ઈ. ઓકે, આ સૂત્ર આધારે પણ આપણને MCQ જોવા મળશે, તો આને પણ યાદ કરી દેવા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ના સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ સૂત્રો, જેના આધારે આપણે
દાખલાઓ MCQ ગણી શકીશું. ઓકે, તો પ્લીઝ તૈયાર કરી દેવા અને નોંધ કરી દેવી. થેન્ક યુ વેરી મચ.